નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ. સમાચારમાં આગળ વાત કરીએ માઝુમ ડેમની, તો માઝુમ ડેમ અસરગ્રસ્ત સંઘર્ષ સમિતિ દ્વારા જમીન બચાવવા ખેડૂતો એકત્ર થયા હતા. ત્યારે વિવાદી જમીનમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. 1952થી આ જમીન ખેડતા હતા ખેડૂતો. ત્યારે આ જમીન બીજાને ફાળવી દેતા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં સાયરા ગામમાં સિંચાઈની 25.50 એકર જમીન અન્ય લોકો પાસે છે તેવા આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે. અમરાપુરાના ખેડૂતો ઉપર આજે પોલીસે આક્રમક વલણ દાખવતા ખેડૂતોમાં નારાજગી વ્યક્ત કરી છે. આ જમીન ખેડૂતો ખાતેદારોને મળવી જોઈએ તેવું ખેડૂતો અને ખાતેદારોએ જણાવ્યું હતું. અત્યારે હાલના 40 વર્ષ પછી બીજા કલેક્ટર સાહેબે હુકમ કર્યો એ તદ્દન ખોટો. અને સિંચાઈની બીજી જમીન છે અત્યારે ઓલરેડી તો 75 હેક્ટર હતી, માંથી 8 હેક્ટર આલી તો બાકીની જમીન છે. તો એ જમીન બીજા મંત્રી પહાણ હોય, ધારાસભ્ય પહાણ હોય, તો એ કેમ નથી લેવામાં આવતી? અને ગરીબ ખેડૂતોને 2 વીઘા 1 વીઘા. માઝુમ ડેમ અસરગ્રસ્તોની જે સંઘર્ષ સમિતિ છે એને જમીન બચાવવા માટે કે જે 1952થી જે જમીન ખેડતા હતા એ જમીન બીજા ઈસમને ફાળવી દેતા અને એ જમીન બચાવવા માટે કલેક્ટર સાહેબને જે આવેદનપત્ર આપ્યું હતું, તેમ છતાં આજે કીડી ઉપર કટકની જેમ પોલીસ તંત્ર અને વહીવટી તંત્રએ જે આક્રમણ અમરાપુરના ખેડૂતો પર કર્યું છે તેને કિસાન સભા સખત શબ્દોમાં વખોડી કાઢે છે. 1952થી ખેડતા ખેડૂત ખાતેદારોને આ જમીન મળવી જોઈએ. સાયરા ગામની અંદર જે જમીન સિંચાઈની આવેલી છે, પડતર આવેલી છે, એ તમામ જમીનમાંથી ભાજપના આગેવાનોની 25-50 એકર જમીન છે. ખાલી કરો કોઈ દળાયા તો ડેપ્યુટી કલેક્ટર જમીન સંપાદને જે તે રમેશભાઈ XYZ ભાઈ એ લોકોને અન્ય જગ્યાએ પહેલા ફાળ્યું હોય અને કોઈ વાત સરખું જમીન ના મળી હોય તો બીજી જગ્યાએ ફાળવાની સંપૂર્ણ સત્તા ડેપ્યુટી કલેક્ટર જમીન સંપાદનની છે. જે અન્વયે રમેશભાઈ કોર્ટમાં ગયા હતા, કોર્ટની અંદર જે કન્ટેમ થયું હતું, બરોબર છે, એટલે આપણે એનો કબજો આલવો તો રહ્યો જ બરોબર. કબજો આલવા માટે અમે સંસ્થા સંપાદિત સંસ્થાને જે અમારી જવાબદારી હું તો અમે ખાલી કબજો લેવા માટે એમને મેન પાવર મશીનરી જો અમારે પ્રોવાઈડ કરવાની, પણ સંપૂર્ણ રેવન્યુ રાય, બરોબર છે. એટલે એક કબજો રમેશભાઈને આપવો પડે તો આપવો જ પડે. તો અમારે જો લડવું હોય તમારી જગ્યા માટે તો તમે તમારી લડ ચાલુ રાખો, તો રમેશભાઈ જેમ બીજી જગ્યા પણ તમે જગ્યા